રાષ્ટ્રવાદ. મિત્રો, રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના. ઈસવીસન 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તે સમયથી ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપ ખંડના દેશોમાં જોવા મળે છે. યુરોપ ખંડમાં રાષ્ટ્રવાદના ફેલાવામાં નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો જોવા મળે છે. બ્રિટિશરો ભારતમાં આવ્યા તેના લીધે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો જોવા મળ્યા. કેળવણીનો ફેલાવો વધતા સ્વરાજની ભાવના જાગૃત થઈ. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના વધી. આ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર કયા પરિબળો હતા તે હવે જોઈએ. 1. રાજકીય પરિબળો. પ્રથમ રાજકીય પરિબળ વિશે વાત કરીએ. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારતમાં નાના મોટા રજવાડા આવેલા હતા. અંગ્રેજો આવ્યા ને પછી વારાફરતી મોટાભાગના રજવાડાને હરાવી પોતાનો અંકુશ સ્થાપી દીધો. આમ સમગ્ર દેશમાં અંગ્રેજોના તાબા હેઠળ એકસરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજોનું શાસન ભારતીયો માટે સારું ન હતું. તેથી આ શાસન સામે ભારતમાં વિરોધ પેદા થયો, જે રાજકીય પરિબળ બન્યું. 2. આર્થિક પરિબળો. બીજું પરિબળ આર્થિક હતું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત તૈયાર માલ ભારતમાં લાવી વેચતા. ઓછી કિંમતે કાચો માલ ખરીદતા અને મોંઘા ભાવે પાકો માલ વેચતા. આમ અંગ્રેજોને ખૂબ નફો મળતો હતો. વળી ઇંગ્લેન્ડમાંથી ભારત આવતા માલ પર નજીવી જકાત લેતા હતા, જ્યારે ભારતમાં તૈયાર થયેલા માલ પર વધુ જકાત લેતા હતા. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ લોકોને મોંઘો પડતો. આથી ભારતના હસ્તોદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે ભારતના કારીગરો બેકાર બન્યા. આમ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિ સામે ભારતીયોમાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. 3. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ત્રીજું પરિબળ ભારતમાં વધેલ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનું હતું. અંગ્રેજોએ શાસન માટે અનુકૂળતા થાય તે માટે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ કર્યો. સાધનોની ઝડપ વધતા વિશાળ ભારત દેશના લોકો એકમેકના સંપર્કમાં આવ્યા. વેપાર ધંધાર્થે લોકો અન્ય પ્રાંતોમાં જવા લાગ્યા. જુદા જુદા પ્રાંતના લોકોમાં વિચારોની આપ-લે થઈ. સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ ને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓએ પણ ભાષણો દ્વારા આ વિચારને પુષ્ટ કર્યા. પ્રાદેશિક નેતાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે આગળ જતા ભારતને આઝાદી અપાવી. 4. શિક્ષણ અને સાહિત્ય. રાષ્ટ્રવાદનું ચોથું પરિબળ હતું શિક્ષણ અને સાહિત્યનું. અંગ્રેજોએ ઠેર ઠેર શાળા કોલેજો શરૂ કરી. ભારતમાં લોકો કેળવણી લેતા પશ્ચિમની વિચારસરણીની અસર થઈ. વિશ્વના પ્રવાહોથી ભારતના લોકો માહિતગાર થયા. અમેરિકા અને ફ્રાન્સમાં થયેલ ક્રાંતિની વાત અંગે ભણ્યા અને સ્વતંત્રતાની ભાવના દ્રઢ બની. ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. પ્રાદેશિક ભાષામાં પણ નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યો વગેરે લખાયા.
આમ સાહિત્યે રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં ભાગ ભજવ્યો. 5. વર્તમાનપત્રો. વર્તમાનપત્રોએ પણ રાષ્ટ્રવાદના ફેલાવામાં અગત્યનો ભાગ ભજવ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાંથી અખબારો પ્રકટ થયા, જેમણે સરકારની નીતિની ટીકા ટિપ્પણી કરી લોકોને સાચી હકીકતથી વાકેફ કરવાનું અને રાષ્ટ્રવાદને પોષવાનું શરૂ કર્યું. 6. ભારતનો ભવ્ય વારસો. ભારતનો ભવ્ય વારસો એ રાષ્ટ્રવાદના વિકાસનું છઠ્ઠું પરિબળ હતું. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામની ટીમે ભારતના અનેક પ્રાચીન અવશેષો ખોદકામ કરીને બહાર કાઢ્યા. ભારતના ભગવાનદાસ ઇન્દ્રજી જેવા પુરાતત્વવિદોએ પણ પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિ કેટલી મહાન છે તેનો પરિચય કરાવ્યો. આવા પરિબળોને લીધે દેશમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ અને દ્રઢ બની. હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. મિત્રો, રાષ્ટ્રવાદની ભાવનાને લીધે દેશભરના વિવિધ પ્રાંતના લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા. અગાઉ દર્શાવ્યા તે તમામ પરિબળોએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, કે જેને અંગ્રેજીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહે છે, તેની સ્થાપના કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સર એલન એક્ટેવિયસ હ્યુમ, જેઓ A.O. હ્યુમના ટૂંકા નામે ઓળખાતા હતા, તેઓ એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. તેમને લાગ્યું કે બ્રિટિશ સામ્રાજ્ય ભારતમાં વધુ સલામત નથી. જો જનતાનો રોષ ઓછો કરવામાં નહીં આવે તો ફરીથી 1857ના જેવો સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ શકે છે. આવું વિચારી તેમને સરકાર અને ભારતીયો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય તે માટે એક સંસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો. આ વિચાર એમણે તે સમયના વાઇસરોય ડફરીનને સમજાવ્યો અને તેમનો ટેકો મેળવ્યો. આમ A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી. તેનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ મળ્યું. તે પ્રથમ અધિવેશનના પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. આ અધિવેશનમાં ભારતના જુદા જુદા પ્રાંતમાંથી કુલ 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ અધિવેશનમાં હાજર રહેનારા મુખ્ય આગેવાનો હતા દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. તેલંગ, દિનશા વાચ્છા વગેરે. ત્યારબાદ બીજું અધિવેશન કોલકાતામાં ઈસવીસન 1886માં દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે ભરાયું, જેમાં 432 સભ્યો હાજર હતા. ત્રીજું અધિવેશન મદ્રાસમાં ઈસવીસન 1887માં બદરુદ્દીન તૈયબજીના પ્રમુખ પદે ભરાયું. આ અધિવેશનમાં સભ્ય સંખ્યા 607 હતી. આમ સંસ્થાના સભ્યો ઉત્તરોત્તર વધતા ગયા. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885થી 1905. મિત્રો, મહાસભાના કાર્યનો પ્રથમ તબક્કો 1885થી 1905નો ગણાય છે. આ સમય દરમિયાન તેની કામગીરી બંધારણીય રાહે રહી. મહાસભાએ બ્રિટિશ સરકાર સમક્ષ રાજકીય હકો તથા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ અંગે કેટલીક માંગણીઓ કરી, જેની સરકારે અવગણના કરી. આ બાબતે ભવિષ્યની લડત માટેનો પાયો નાખ્યો. મહાસભાની કેટલીક માંગણીઓ આ પ્રમાણે હતી. 1. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં સમાવવા. 2. લશ્કરી અને મુલકી ખાતાઓમાં ખર્ચ ઘટાડવા. 3. ખેડૂતોને દેવામાં રાહત આપવી. 4. ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા. 5. કેન્દ્રીય તથા પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા. 6. કારોબારીને મોટાભાગે ધારાસભાને જવાબદાર રાખવી વગેરે. જો કે મહાસભાએ કેટલાક કામ પણ કર્યા, જેવા કે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા,
વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદા પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેમને રાજકીય તાલીમ આપી. આના લીધે ભવિષ્યમાં સારા નેતાઓ પ્રાપ્ત થયા. ભાગલા પાડો અને રાજકરોની નીતિ. મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભા શરૂમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ પછી તેઓ તેના વિરોધી બન્યા. શરૂઆતના મહાસભાના અધિવેશનમાંય હાજરી આપતા હતા, પરંતુ પછી એ પણ બંધ થયું. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્ર વિરોધી કેટલાક પગલાં ભર્યા. તેણે ભારતના લોકમતની અવગણના કરી. આમ કર્ઝને ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી. આ નીતિ અનુસાર તેણે ઈસવીસન 1905માં બંગાળાના ભાગલા પાડ્યા. બંગાળાના ભાગલા 1905. બંગાળા એ બ્રિટિશ શાસનનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બંગાળા ઉપરાંત બિહાર અને ઓરિસ્સાનો પણ સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ પડે છે એવું બહાનું આગળ કરી હિન્દુ અને મુસલમાનોની વચ્ચે વૈમનસ્ય પેદા કરવા લોર્ડ કર્ઝને બંગાળાના 2 ભાગ પાડ્યા. એક મુસ્લિમ બહુમતી ધરાવતો ભાગ, તે પૂર્વ બંગાળા, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. 2 કોલકાતા સહિત બિહાર, ઓરિસ્સાનો ભાગ, તે પશ્ચિમ બંગાળા. રાષ્ટ્રીય નેતાઓએ લોકોને સમજ આપી, તેથી લોકો સરકારનો બદઇરાદો સમજી ગયા. લોકોએ આ ભાગલાનો પ્રચંડ વિરોધ કર્યો. આ આંદોલન બંગભંગનું આંદોલન કહેવાય છે. બંગભંગનું આંદોલન. ઠેર ઠેર બંગભંગનું આંદોલન શરૂ થયું. બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં વંદે માતરમ ગીત લડાઈનો નારો બન્યો. આ ગીત બંગાળી સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથામાંથી લેવામાં આવ્યું છે. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ થયો તે દિવસ બંગાળામાં શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. પ્રાંતમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન. મિત્રો, બંગભંગની ચળવળને ઉગ્ર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ ચળવળના 3 મુખ્ય લક્ષણો હતા. 1. સ્વદેશી માલનો વેપાર કરવો. 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો. 3. રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આમ સ્વદેશી આંદોલનનો જન્મ થયો. આ 3 ઉદ્દેશો હાંસલ કરવા બંગાળામાં લોકોએ સ્વયંભૂ વ્યાપક લડત ચલાવી. ચળવળ માટે એક લડત સમિતિની રચના કરવામાં આવી. આ લડત સમિતિના નેતાઓ હતા સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ વગેરે. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો અને સ્વદેશી વસ્તુ વાપરવા અંગે લોકોને સમજાવ્યા. વર્તમાન પત્રોમાં લખાણો દ્વારા તથા સભા સરઘસો અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. પરિણામે ઇંગ્લેન્ડથી આવતી ચીજો જેવી કે કાપડ, ખાંડ, મીઠું, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાત ઘટી અને ભારતમાં બનતી ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. આ સ્વદેશી આંદોલન પછી આખા ભારતમાં પ્રસર્યું. રાષ્ટ્રીય શિક્ષણ. આ આંદોલનનું એક પાસું હતું રાષ્ટ્રીય શિક્ષણ. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેના લીધે વિદ્યાર્થીઓને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેના વિકલ્પે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1907માં બંગાળામાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળા અને 300 પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરે પણ શાંતિનિકેતન વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી. બ્રિટિશ સરકારે બંગભંગની લડત તોડી પાડવા બહુ જોર વાપર્યું હતું, પરંતુ આ લડત બંધ થઈ ન હતી. છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી.
આમ બંગાળાની પ્રજાએ શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર વિજય હતો. સુભાષચંદ્ર બોઝ. સ્વરાજ્યની આગળની ગતિવિધિ વિશે જાણતા પહેલા આપણે સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી મેળવીશું. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ હતું. નાનપણથી જ સુભાષ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં તેઓ ચોથા નંબરે પાસ થયા. ભારત પાછા ફર્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લીધો. તેઓ 11 વાર રાજકીય કેદી તરીકે પકડાયા હતા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં તેઓ કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા. પછીના વર્ષે એટલે કે 1939માં ત્રિપુરામાં થયેલ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા, પરંતુ કેટલાક મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. મે 1939માં એમણે ફોરવર્ડ બ્લોક નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો. તે સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. અંગ્રેજી સરકારે સુભાષચંદ્ર તથા તેમના સહકાર્યકરોને પકડીને જેલમાં પૂર્યા. જેલમાં સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. જેલમાં તબિયત બગડતા સરકારે તેમને જેલમુક્ત કર્યા અને એમના ઘરમાં નજરકેદ રાખ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ રાત્રે સુભાષચંદ્ર સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને ત્યાંથી મોસ્કો થઈ બર્લિન પહોંચ્યા. બર્લિન પહોંચી ત્યાંના રેડિયો પરથી પ્રવચન આપ્યું, જે સાંભળી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. સુભાષ બર્લિનથી સુમાત્રા ગયા ને ત્યાંથી જાપાન પહોંચ્યા. આઝાદ હિંદ ફૌજ. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ જાપાનના શરણે ગયેલા. આ શરણાગતિમાં જે ભારતીય સૈનિકો હતા તેમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરવામાં આવી. તેના વડા શરૂઆતમાં કેપ્ટન મોહનસિંહ હતા, પરંતુ જાપાન સરકાર અને રાસબિહારી બોઝ સાથે મતભેદ સર્જાતા મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. તેથી રાસબિહારી બોઝે 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના નેતા પદે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. આમ તે પછી સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી ઓળખાતા. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું તથા ભારતીયોને જય હિંદનો મંત્ર આપ્યો. ત્યારબાદ નેતાજીએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો. ત્યાં સભાઓ કરી ત્યાં રહેતા ભારતીયોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની હાકલ કરતા કહ્યું કે તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી. આ કામચલાઉ સરકાર આરઝી હકુમતે આઝાદ હિંદ ના નામે જાણીતી થઈ. સુભાષબાબુએ લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. આ કામચલાઉ સરકારે બ્રિટન અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજની કામગીરી. સુભાષબાબુ કામચલાઉ સરકારના વડા બન્યા બાદ તેમણે આઝાદ હિંદ ફૌજનું ફરીથી આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. ફૌજમાં અલગ અલગ ટુકડીઓ ઊભી કરી. ભારતના પૂર્વ સરહદે અસમ બાજુ હુમલા કર્યા અને આરાકાન, ઇમ્ફાલ વગેરે પ્રદેશોમાં વિજયો મેળવ્યા. પરંતુ પુરવઠાની તંગી સર્જાતા તથા ભારે વરસાદ પડતા ફૌજને પીછેહટ કરવી પડી. તે દરમિયાન અમેરિકા દ્વારા જાપાન પર અણુબોમ્બ ફેંકાયા. આ યુદ્ધમાં જર્મની જાપાનની હાર થઈ. તેથી વિશ્વયુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ. આમ થતાં આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં.
યુદ્ધમાં આઝાદ હિંદ ફૌજના આશરે 4,000 સૈનિકો મૃત્યુ પામ્યા અને 25,000 સૈનિકો કેદ પકડાયા. સુભાષબાબુએ પ્રતિજ્ઞા કરી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. સુભાષબાબુ ત્યાંથી રંગૂન અને બેંકોક છોડી વિમાન માર્ગે જાપાન જવા નીકળ્યા. 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ વિમાન આગમાં સપડાઈ ગયું. તેમાં નેતાજી સખત દાઝી ગયા અને મોડી રાત્રે તેમનું અવસાન થયું. એમના અવસાન પછી પણ નેતાજી હજી જીવે છે એવી અફવા ચાલતી રહી હતી અને વર્તમાન પત્રોમાં એમના ગુપ્તવાસની કથાઓ મહાત્મા ગાંધીનો પરિચય. મિત્રો, તમે સૌ ગાંધી બાપુને અર્થાત મહાત્મા ગાંધીને ઓળખો જ છો. આ અગાઉના ધોરણમાં તમે બાપુ વિશે ઘણી બધી માહિતી શીખી ગયા છો. ગાંધી બાપુનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એમનો જન્મ ગુજરાતના પોરબંદર મુકામે 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી. તેઓ વધુ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંથી બેરિસ્ટર થઈ ભારત આવ્યા. ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા ગયા. અહીં પણ અંગ્રેજોનું શાસન હતું. ગોરાઓની સરખામણીમાં ત્યાંના સ્થાનિક લોકો અને ભારતીય લોકો ઓછા હક ભોગવતા હતા. આ અન્યાય સામે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યો, જે સફળ રહ્યો. દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત સફળ થઈ તે પછી 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત પરત આવ્યા. મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું. તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કરી લોકોની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી. 1 વર્ષના ભ્રમણ બાદ તેઓ અમદાવાદ આવ્યા અને કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. તે આશ્રમ નાનો પડતા 1 વર્ષ બાદ સાબરમતી નદીને કિનારે સાબરમતી આશ્રમની શરૂઆત કરી. ચંપારણ સત્યાગ્રહ 1917. મિત્રો, ગાંધીજીએ ભારતમાં કેટલાક આંદોલનો ચલાવ્યા, જેમાંનો એક છે ચંપારણ સત્યાગ્રહ, જે 1917માં થયો. હિમાલયની તળેટીમાં નેપાળ નજીક બિહારનો ચંપારણ નામે પ્રદેશ છે. અહીં ગોરા જમીનદારો જમીનના 3/4 ભાગમાં ઘડીનું ફરજિયાત વાવેતર કરાવતા હતા અને ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજીએ આ અંગે તપાસ કરવાનું નક્કી કર્યું. ત્યાંના મેજિસ્ટ્રેટે નોટિસ પાઠવી ગાંધીજીને ચંપારણ જિલ્લો છોડવા આગ્રહ કર્યો, પરંતુ ગાંધીજીએ એ નોટિસનો અનાદર કર્યો. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓની યાદી તૈયાર કરી અને સરકારમાં રજૂ કરી. ચંપારણના મોતીહારી ગામે ગાંધીજી રોકાયા અને આ લડત ચલાવી. છેવટે આ સત્યાગ્રહમાં ગાંધીજી સફળ થયા અને સમગ્ર દેશનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. ખેડા સત્યાગ્રહ 1917થી 1918. ગાંધીજીના જીવનનો બીજો સત્યાગ્રહ એટલે 1917-18માં ખેડાયેલ ખેડા સત્યાગ્રહ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, તેથી પાક નાશ પામ્યો. છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ ન કર્યું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગ ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીની હાકલને માન આપી વલ્લભભાઈએ વકીલાત છોડી અને આંદોલનમાં જોડાયા. ગાંધીજીએ કમિશનરને પત્ર લખી જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે. અંતે કલેક્ટરે આ પ્રકારનો હુકમ કરતા આંદોલન સફળતાથી સમેટાયું. ખેડા સત્યાગ્રહની આ લડત પરિણામની દ્રષ્ટિએ નહીં, પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી. એનાથી ખેડૂતોમાં જાગૃતિ આવી અને સરકારનો ડર દૂર થયો. ખાસ ફાયદો એ થયો કે આ લડતથી ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ જેવા નીડર અને બાહોશ નેતા મળ્યા. રોલેટ એક્ટ 1919. મિત્રો, રોલેટ એક્ટ શું છે તે સમજીએ.
1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું, જેમાં ઇંગ્લેન્ડનો વિજય થયો. બ્રિટિશ સરકારે તે સમયે રોલેટ એક્ટની જાહેરાત કરી. રોલેટ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ હતી. આ કાયદો વ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવતો હતો. તેનાથી પોલીસને વધુ પડતા અધિકારો મળે તે માટે હતો. ગાંધીજીએ તેને કાળો કાયદો કહી વિરોધ કર્યો. લોકો પણ તેમાં જોડાયા. રોલેટ સત્યાગ્રહ એ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતના લોકોનો પ્રથમ સંઘર્ષ હતો. જો કે આ કાયદો શહેરો પૂરતો સીમિત હતો. તેમ છતાં દેશભરમાં કાયદાના વિરોધમાં સરઘસો નીકળ્યા, હડતાળો પડી. સરકારે દમનકારી પગલાં ભરી આંદોલનને દબાવી દેવા પ્રયત્ન કર્યો. રોલેટ એક્ટનો વિરોધ કરવા પંજાબના લોકોએ 30 માર્ચ અને તે પછી 6 એપ્રિલ 1919ના રોજ હડતાળ પાડી. જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919. અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે એમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું. 13 એપ્રિલ 1919ના વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં સ્ત્રી, બાળકો સહિત આશરે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકોને કશીય ચેતવણી આપ્યા વગર જનરલ ડાયરે ગોળીબાર કરાવ્યો. આ જગ્યાએ જવા આવવા માત્ર એક જ નાનું દ્વાર હતું, જ્યાં તોપો સાથે સૈનિકો હતા. બાગ ફરતે ઊંચી દિવાલો હતી. પ્રવેશદ્વારથી સૈનિકોએ ગોળીબાર કર્યો અને દારૂગોળો ખલાસ થયો ત્યારે તે અટક્યો. સરકારી આંકડા મુજબ 379 મૃત્યુ પામ્યા અને 1200 વ્યક્તિ ઘાયલ થયા, પરંતુ આ આંકડો તેથી વધુ હોવાનું મનાય છે. આ ઘટના પછી ગાંધીજીને બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં જરાય વિશ્વાસ ન રહ્યો. આ હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે બ્રિટિશ રાજા તરફથી મળેલ નાઇટહુડનો ખિતાબ પરત કર્યો. ખિલાફત આંદોલન. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાજ્યોનો વિજય થયો હતો. પરાજિત રાજ્યોમાં તુર્કી પણ હતું. મિત્ર રાજ્યોએ તુર્કી સાથે સંધિ કરી. આ સંધિની શરતો કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા અર્થાત ધાર્મિક વડો ગણાતો હતો. આ સંધિ મુજબ એમનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું. તેથી દુનિયાભરના મુસ્લિમો નારાજ થયા. આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તેને ખિલાફત આંદોલન કહે છે. આ આંદોલનના મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી નેતાઓ હતા. ગાંધીજીએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો, જેથી ભારતના સ્વરાજ આંદોલનને મુસ્લિમોનો પણ સાથ સહકાર મળી રહે. અસહકારનું આંદોલન 1920થી 1922. ગાંધીજીએ 1909માં હિન્દ સ્વરાજ નામે એક પુસ્તક લખ્યું હતું. તેમાં ગાંધીજીએ લખ્યું છે, ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું અને આ શાસન એમના સહયોગને લીધે જ ચાલી રહ્યું છે. જો ભારતના લોકો આ સહયોગ ખેંચી લે તો એક જ વર્ષની અંદર બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને દેશમાં સ્વરાજની સ્થાપના થાય. આ અસહકારના વિચાર પર ગાંધીજીએ જે આંદોલન ચલાવ્યું તેને અસહકારનું આંદોલન કહે છે. આ આંદોલનના બે પાસા હતા. એક, પહેલા પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. બે, બીજું પાસું રચનાત્મક હતું, જેમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર વગેરે બાબતો હતી. ગાંધીજીને કેસરે હિન્દની ઉપાધિ અંગ્રેજોએ આપી હતી, પરંતુ અસહકારનું આંદોલન શરૂ કરતા પહેલા ગાંધીજીએ એ ખિતાબનો ત્યાગ કર્યો. 1921-22માં અસહકારના આંદોલનને વધુ વેગ મળ્યો. વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો. મોતીલાલ નહેરુ, રાજગોપાલાચારી તથા અશરફ અલી
જેવા ઘણા વકીલોએ પણ સરકારી વકીલાત છોડી દીધી. ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા. કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીઓ છોડી દીધી. ઠેર ઠેર લોકોએ વિદેશી કાપડની હોડીઓ કરી. ગાંધી બાપુને પગલે ઘેર ઘેર રેંટિયા ગૂંજતા થયા. સ્વદેશીનો પ્રચાર થયો. રાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરી. પરંતુ આ આંદોલનમાં હિંસક પ્રવૃત્તિઓ પણ થઈ. ગાંધીજી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા. 1922માં ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર હુમલો કરી આગ લગાડી. આ આગમાં 22 પોલીસ જીવતા સળગી મર્યા. આ જોઈ ગાંધીજીને ખૂબ દુઃખ થયું. તેમને થયું કે હજી લોકો આંદોલનને સમજી શક્યા નથી. તેથી ગાંધીજીએ અસહકારની લડત પાછી ખેંચી. ગાંધીજીએ લોકોને રચનાત્મક કાર્યક્રમમાં ધ્યાન આપવા કહ્યું. ગ્રામીણ વિસ્તારમાં આવા કાર્યો કરવાને સેવકોને વિનંતી કરી. આ સમયગાળામાં કેટલીક સંસ્થાઓ ઊભી થઈ અને રચનાત્મક કાર્યો થયા. આ ગાળામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS જેવી સંસ્થાઓ પણ સ્થપાઈ. સાયમન કમિશન 1927. ઇંગ્લેન્ડ બ્રિટિશ સરકારે ભારતના રાજકીય જીવન અંગે નિર્ણય કરવા સાયમનની અધ્યક્ષપણે એક કમિશન નિમ્યું, જેને સાયમન કમિશન કહે છે. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિને સ્થાન અપાયું ન હતું. તેથી ભારતના તમામ રાજકીય સંગઠનોએ આ કમિશનનો વિરોધ કર્યો. આ કમિશનના સભ્યો અભ્યાસ કરવા જ્યારે ભારત પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારીઓએ કાળા વાવટા ફરકાવી સાયમન ગો બેક કહી વિરોધ દર્શાવ્યો. બારડોલી સત્યાગ્રહ 1928. ગુજરાતના સુરત જિલ્લાના ખેડૂતોએ જે આંદોલન ચલાવ્યું તેને બારડોલી સત્યાગ્રહ કહે છે, જે 1928માં થયો. સરકારે બારડોલીના ખેડૂતો પર જમીન મહેસૂલમાં 22% જેટલો વધારો કર્યો, જે અન્યાયી હતો. ખેડૂતોએ આ અંગે રજૂઆત કરી, પણ સરકારે તે સાંભળી અમલ કર્યો નહીં. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો. આ આંદોલનને રવિશંકર મહારાજ અને જુગતરામ દવેનો ટેકો મળ્યો. આ આંદોલન માટે વલ્લભભાઈએ આગેવાની લીધી, તેથી ખેડૂતોનો ઉત્સાહ વધ્યો. છેવટે સરકારે નમતું જોખ્યું અને સરકારે વલ્લભભાઈને સમાધાન માટે પૂના બોલાવ્યા. છેવટે સમાધાન થયું. આ આંદોલન સફળ થયું. વલ્લભભાઈએ તેની નેતાગીરી કરી, સરદારપણું દાખવ્યું, તેથી તેઓ સરદારના નામે પ્રસિદ્ધ થયા. નહેરુ અહેવાલ 1928. ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની એક સર્વપક્ષીય બેઠક ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. આ પરિષદે મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નિમી. તે સમિતિએ સૌને અનુકૂળ આવે તેવો એક બંધારણીય મુસદ્દો ઘડ્યો, જેને નહેરુ અહેવાલ કહે છે. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો સ્વીકાર ન કર્યો. પૂર્ણ સ્વરાજનો ઠરાવ 1929. નહેરુ અહેવાલનો અસ્વીકાર થયો. આ વિવાદ ઉકેલવો જરૂરી હતો, કારણ કે સરકારે આપેલ મુદત પૂરી થતી હતી. તેથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. સરકારનો કોઈ પ્રતિસાદ ન મળ્યો. તેથી આ અધિવેશનને રાવી નદીને તટે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. આ ઐતિહાસિક બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણનો અમલ પણ 26મી જાન્યુઆરીથી કરવામાં આવ્યો. આમ 26મી જાન્યુઆરીને આપણે દર વર્ષે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. સવિનય કાનૂન ભંગની ચળવળ 1930. ગાંધીજી અને અન્ય નેતાઓને લાગ્યું કે અંગ્રેજ સરકાર પૂર્ણ સ્વરાજ આપશે નહીં, તે માટે તેની સામે લડત કરવી પડશે. અમદાવાદમાં કોંગ્રેસની કારોબારી સમિતિની મીટિંગ મળી. તેમાં સમિતિએ ગાંધીજીને પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર આપ્યો. આ લડત મુજબ સરકારના અયોગ્ય કાયદાઓનો
વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. દાંડીકૂચ 1930 સવિનય કાનૂનભંગની ચળવળના એક ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. તે સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો. ગાંધીજીએ કહ્યું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો એક જરૂરી ભાગ છે. આ માટે ગાંધીજીએ દાંડીકૂચનો કાર્યક્રમ વિચાર્યો. 12મી માર્ચ 1930ના દિવસે સવારે 78 સાથીઓ સાથે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી જવા રવાના થયા. રસ્તામાં આવતા માર્ગોના ગામડામાં સભાઓ થતી અને ગાંધીજી કાયદાનો સવિનય ભંગ અંગે લોકોને સમજાવતા. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચ્યા. 6ઠી એપ્રિલ 1930ના રોજ દરિયા કિનારે વિખરાયેલું મીઠું એકઠું કરી મુઠ્ઠી ભરી કાયદાનો ભંગ કર્યો. આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોડો વીંઝ્યો અને તેમની ધરપકડ કરી. દાંડીકૂચ આ માર્ગે થઈને પસાર થઈ હતી. તે સાબરમતી આશ્રમ અમદાવાદથી નીકળી નવસારી પાસે આવેલ દાંડી મુકામે પહોંચી હતી. નેતાઓની ધરપકડ પછી ધરાસણામાં પણ આવી કૂચ યોજાઈ હતી અને ધરપકડ વહોરી હતી. ગોળમેજી પરિષદો અસહકારની ચળવળ પછી અંગ્રેજ સરકાર હિંદને કેવા પ્રકારનું બંધારણ આપવું અને કેવા સુધારા કરવા તે માટે ચર્ચા કરવા ગોળમેજી પરિષદો બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી. તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે આ પરિષદ નિષ્ફળ ગઈ. ઈસવીસન 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી. આ પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી. જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ પોતાના અલગ મતદાન મંડળની માંગણી કરી. આ જોઈ ગાંધીજી નિરાશ થયા, કારણ કે જો આ માંગણી સ્વીકારાય તો ભારતના અનેક ટુકડા થઈ જાય એમ હતું. જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થતાં આ પરિષદ પણ નિષ્ફળ નીવડી. 1935નો હિંદ સરકારનો કાયદો. ઈસવીસન 1935માં હિંદ સરકારનો કાયદો અમલમાં આવ્યો, પરંતુ તે હિંદની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં ઊણો ઉતરતો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે સમવાય તંત્રના ધારામાં પ્રાંતિક સ્વરાજ પ્રજાને કે પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરોને આપ્યું હતું. આ કાયદા મુજબ ચૂંટણીઓ થઈ. ગાંધીજીએ કહ્યું કે 1935ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની તેઓ સલાહ આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. આ અંગે વાઇસરોય તથા હિન્દી વજીરે સ્પષ્ટતા કરી. તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી. પ્રાંતીય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ 2.25 વર્ષ ચાલ્યો. તે દરમિયાન 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. તે સમયે પ્રધાનમંડળને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં હિંદને પણ જોડી દીધું. તેના વિરોધમાં કોંગ્રેસ પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા. પાકિસ્તાનની માંગણી 1940 મુસ્લિમ લીગના નેતાઓ મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી પ્રચાર કરતા હતા કે હિન્દુ અને મુસલમાન અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, તેથી બે અલગ રાષ્ટ્ર હોવા જોઈએ. માર્ચ 1940માં લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું. તેમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો. આમ મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માંગણીને તે પછી પોતાનું ધ્યેય બનાવ્યું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, જેમાં ઇંગ્લેન્ડ સક્રિય રીતે જોડાયેલું હતું. વ્યક્તિગત સત્યાગ્રહ 1940
સરકારની મૂંઝવણ ટાળવા માટે ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવે પર પસંદગી ઉતારી. 1940માં વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ કરી વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી. 5મા દિવસે સરકારે તેમની ધરપકડ કરી અને 3 માસની સજા કરી. વિનોબાજી ગાંધીજીના શિષ્ય હતા અને પહેલેથી રચનાત્મક કાર્યો કરતા હતા. હિન્દ છોડો આંદોલન 1942. બીજા વિશ્વયુદ્ધ પછી ગાંધીજીએ અંગ્રેજો સામે 1942માં હિન્દ છોડો આંદોલન શરૂ કર્યું. ગાંધીજીએ અંગ્રેજ સરકારને ચેતવણી આપી કે તેઓ ભારત છોડી ચાલ્યા જાય. ગાંધીજીએ ભારતની જનતાને કરેંગે યા મરેંગેનો નારો આપ્યો. તેમણે લોકોને અહિંસાને માર્ગે અંગ્રેજો સામે સત્યાગ્રહનો આદેશ આપ્યો. મુંબઈમાં કોંગ્રેસની મહાસમિતિની બેઠક 8મી ઓગસ્ટ 1942માં મળી. તે બેઠકમાં હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટની સવારે ગાંધીજી તથા અન્ય નેતાઓની ધરપકડ થઈ. તેના લીધે આ લડત ઉગ્ર બની. ઠેર ઠેર સભા, સરઘસો અને સૂત્રોચ્ચાર થયા. ખેડૂતો અને યુવાનો મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા. દેશભરમાં તાર ટપાલ કાર્યાલયો તથા સરકારી ઇમારતો પર હુમલા થયા. સરકારે મોટા પાયે ધરપકડો કરી. આશરે 1 લાખથી વધુ લોકોને જેલમાં પૂર્યા. 1000થી વધુ લોકો ગોળીઓથી શહીદ થયા. પરંતુ આંદોલન ઉગ્ર થતું ગયું. તેથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતમાં વધારે સમય શાસન કરી શકાશે નહીં. કેબિનેટ મિશન યોજના 1946. ઈસવીસન 1946માં કેબિનેટ મિશનની રચના થઈ. બ્રિટનમાં નવા વડાપ્રધાન મિસ્ટર એટલી આવ્યા. તેમણે હિન્દને સંપૂર્ણ શાસન આપવાની જાહેરાત કરી. તેના અનુસંધાનમાં 3 આગેવાનોનું કેબિનેટ કક્ષાના પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું. તેમણે સ્વતંત્રતા માટે રજૂ કરેલ યોજના કેબિનેટ મિશન યોજના કહેવાય છે. તેમણે નેતાઓ સાથે બેઠક યોજી આ મુજબની દરખાસ્ત રજૂ કરી. 1. અખિલ હિન્દ સમવાય તંત્રની રચના કરવી. 2. સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથમાં વહેંચવા. 3. હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી. 4. બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી. આ યોજના પછી તરત ચૂંટણીઓ યોજાઈ. તેમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો. જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચાઈ. પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈ મુસ્લિમ લીગે 16મી ઓગસ્ટ 1946ના રોજ મુસલમાનોને ઉશ્કેરવા સીધા પગલા દિન ઉજવ્યો. તેના લીધે કોમી તંગદિલી ફેલાઈ. ઠેર ઠેર હુલ્લડો થયા. અલગ પાકિસ્તાનની રચના ન થાય ત્યાં સુધી મુસ્લિમ લીગે સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગને લીધે કોમી અખલાસ જોખમાયું. હિન્દ છોડવાની જાહેરાત 1947. ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારનો ઈરાદો મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી જવાનો છે. આ જાહેરાતથી ગાંધીજી સહિત નેતાઓમાં ઉત્સાહ વધ્યો. સૌએ સરકારની આ જાહેરાતને ઉમદા કૃત્ય કહી વધાવી લીધી.